નમસ્કાર દર્શક મિત્રો, V7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ભગવતી ભાભોર. જોઈએ આજના મહત્વના સમાચાર. મહીસાગર જિલ્લાના 7 પોલીસ મથકના 2.15 કરોડના વિદેશી દારૂનો નાશ. મહીસાગર જિલ્લામાં પ્રોહિબિશનના વિવિધ કેસોમાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. જિલ્લાના કુલ 7 પોલીસ મથકમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. લુણાવાડા ટાઉન, લુણાવાડા તાલુકા, કોઠંબા, બાકોર, બાલાસિનોર ટાઉન, બાલાસિનોર તાલુકા અને વીરપુર પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 63,609 બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા વિદેશી દારૂની અંદાજિત કિંમત ₹2,15,00,000 હોવાનું સામે આવ્યું છે. બાલાસિનોર અને લુણાવાડાના પ્રાંત કલેક્ટર, DYSP તેમજ વિવિધ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો સહિતના અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર નીતિન ભાભોર, મહીસાગર.